અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય ટોરડા ગામ. ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્તય કામ. એવા સદગુરુ શ્રી ગોપાળાન સ્વામીના જન્મસ્થાન ટોરડા ગામનો આ વિડીયો છે. આ વિડીયોની અંદર સદગુરુ ગોપાળાન સ્વામીના જન્મસ્થાનથી લઈને સદગુરુ ગોપાળાન સ્વામીએ ધારેશ્વર મહાદેવની ગુફામાં જ્યાં અષ્ટાંગ યોગની સાધના કરેલી એ આ વિડીયોમાં આપણે જોશું. આ વિડીયોની અંદર ધારેશ્વર મહાદેવના દર્શન કરીશું અને ગોપાળ સ્વામી જે ગુફાની અંદર રહીને સાધના કરેલી એ ગુફાના પણ આપણે દર્શન કરીશું. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ટોરડા એ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાનું નાનકડું ગામ છે. આજુબાજુ અરવલ્લીના ડુંગરોની હારમાળા, ગાઢ વનરાજી અને લીલાછમ ખેતરોથી તે રમણીય લાગે છે અને બોઢેલી નદીના કાંઠા ઉપર આવેલું છે. ટોરડા ગામમાં ખુશાલ ભટ્ટની જન્મભૂમિ અને કર્મભૂમિ. ખુશાલ ભટ્ટે પૂર્વાશ્રમનો મોટો ભાગ એટલે કે 31 વર્ષ આ ટોરડા ગામમાં વ્યતીત કરેલા. આ દરમિયાન તેઓએ ઘણા બધા પરચા અને ચમત્કાર ટોરડા અને એની આજુબાજુના વિસ્તારમાં કરેલા. આજે આપણે આ વિડીયોની અંદર સદગુરુ ગોપાળાન સ્વામીના જન્મસ્થાનની મુલાકાત લેશું. અત્યારે હાલમાં આ જે હવેલી દેખાઈ રહી છે એ ટોરડા ગામ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ સદગુરુ ગોપાળાન સ્વામીનું આ જન્મસ્થાન છે. જૂના ઘર ઉપર એ જે ઢાંચો છે એ એવો ને એવો રાખીને એની ઉપર સુંદર મજાની કાષ્ઠની હવેલીનું નિર્માણ કાલુપુર મંદિરની ગાદી દ્વારા કરવામાં આવેલું છે. ટોરડા ગામમાં મુખ્ય ગોપાલલાલજીનું સ્વામિનારાયણ મંદિર, એ ઉપરાંત ભૂલેશ્વર મહાદેવ, અચલેશ્વર મહાદેવ અને ધારેશ્વર મહાદેવના મંદિરો આવેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ માટે ખુશાલ ભટ્ટનું એટલે કે સદગુરુ ગોપાળાન સ્વામીનું આ ઘર તીર્થ સમૂહ છે. ઉપર જે લાકડાના નાના નાના પીઠિયા અને જે પિલરો દેખાઈ રહ્યા છે એ ઓરિજિનલ જે મકાન હતું એના જ છે અને એની ઉપર આ સુંદર મજાની કાષ્ઠની હવેલી બાંધવામાં આવી છે. સામે છે એ પ્રસાદીની કોઠી છે કે જેમાંથી ઘનશ્યામ મહારાજના જન્મ વખતે ખુશાલ ભટ્ટે ગોળની વેચણી ગામમાં કરેલી. સામે જે બારી દેખાઈ રહી છે એ બારીમાંથી ભગવાન શામળાજી ખુશાલ ભટ્ટની સાથે રમવા આવેલા અને આ પાછળ નવેલીમાં તેમનો ખેસ અને ઝાંઝર ભૂલી ગયેલા એવું આ પ્રસાદીનું ઘર છે. મંદિરના પરિસરની બાજુમાં જ યજ્ઞશાળા બનાવવામાં આવેલી છે અને યજ્ઞશાળાની અંદર બીજ મંત્રના પાઠ અવિરત ચાલે છે. હવે આપણે ટોરડા ગામથી 6 થી 7 કિલોમીટર દૂર આવેલ ધારેશ્વર મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ. ધારેશ્વર જવા માટે ટોરડાથી પહાડા અને પહાડાથી રામપુરી અને રામપુરીથી ધારેશ્વર મહાદેવ જઈ શકાય છે. પહાડા ગામ પછી રામપુરી પાસે ધારેશ્વર મહાદેવ જવાનો રસ્તો અલગ પડે છે. એટલે જ્યારે પણ આવો ત્યારે અહીંયા સ્થાનિક લોકોને પૂછીને પછી ધારેશ્વર મહાદેવ જવું. એક રસ્તો ઝાંઝરી એટલે કે રાજસ્થાન તરફ જાય છે અને એક રસ્તો ધારેશ્વર મહાદેવ તરફ જાય છે.
અત્યારે ચોમાસાની સિઝન છે અને ચારે તરફ વનરાજી અને લીલાછમ વૃક્ષોથી આ જે દ્રશ્ય છે એ અતિ રમણીય લાગે છે અને આ વિસ્તાર પણ ખૂબ જ સુંદર લાગે છે. આ જે ગામ છે એ રામપુરી છે, સામે દેખાઈએ, અને ડાબી બાજુ ધારેશ્વર મહાદેવનું બોર્ડ આવેલું છે. આ ધારેશ્વર મહાદેવ અહીંથી લગભગ 1 થી 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે. તો હવે આપણે ધારેશ્વર મહાદેવના રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. ધારેશ્વર મહાદેવ જોવા માટે પહેલા આવો કાચો રસ્તો હતો. આના કારણે ઠેઠ ઉપર સુધી જઈ શકાતું નહોતું અને નીચે તળેટીમાંથી જ ચાલીને આવવું પડતું. પણ હવે સરકાર શ્રી દ્વારા સરસ મજાનો એક સિમેન્ટનો રોડ બની ગયેલો છે અને ઠેઠ તે ધારેશ્વર મહાદેવના પરિસર સુધી આ આખો પાકો રોડ બનાવેલો છે. એટલે 4 વ્હીલ ગાડી લઈને, 2 વ્હીલ લઈને પણ ત્યાં સુધી પહોંચી શકાય છે. નમસ્કાર દર્શક મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે એવી પવિત્ર ભૂમિ ઉપર આવેલા છીએ કે જ્યાં સદગુરુ ગોપાળાન સ્વામીએ અષ્ટાંગ યોગની 6 મહિના સુધી સાધના કરેલી. એ સ્થળ એટલે કે ટોરડાથી 6 થી 7 કિલોમીટર દૂર આવેલું ધારેશ્વર મહાદેવ. આ સામે જે દેખાય છે એ ધારેશ્વર મહાદેવ છે. અને આ જે સીડીવાળો રસ્તો જઈ રહ્યો છે, અહીંથી લગભગ 300 થી 350 પગથિયા ચડીને જ્યાં ગોપાળાન સ્વામીએ ગુફાની અંદર સાધના કરેલી, અષ્ટાંગ યોગ સાધેલો, એ જગ્યા એ ગુફામાં આવેલી છે. અને આ નીચે ધારેશ્વર મહાદેવ આવેલું છે. આ ધારેશ્વર મહાદેવની પણ ગોપાળાન સ્વામીએ પૂજા કરેલી છે અને શિવલિંગની પૂજા અર્ચના કરેલી છે. એવું આ પ્રસાદીનું ધારેશ્વર મહાદેવનું મંદિર હવે આપણે દર્શન કરીશું. પહેલાં આ જે રસ્તો દેખાય છે એ રસ્તો બહુ કાચો હતો, એટલે વાહન લઈને આવી શકાતું નહોતું. હવે એ રોડ આખો સિમેન્ટનો થઈ ગયો છે, એટલે આ બધા વાહનો લઈને ઠેઠ આપણે ધારેશ્વર મહાદેવ સુધી આવી શકીએ છીએ. તો આ પવિત્ર જગ્યાના દર્શન કરીએ આપણે. તો ચાલો મારી સાથે ધારેશ્વર મહાદેવ. સામે પૌરાણિક ધારેશ્વર મહાદેવજીના આપણને દર્શન થઈ રહ્યા છે. આ મહાદેવજી અતિ પ્રાચીન છે અને પૂર્વાશ્રમમાં ખુશાલ ભટ્ટ એટલે કે સદગુરુ ગોપાળાન સ્વામી અહીંયા 6 માસ સુધી આ મહાદેવજીની પૂજા અને અર્ચના કરેલી છે. અને અષ્ટાંગ યોગની સાધના દરમિયાન દરરોજ સદગુરુ ગોપાળાન સ્વામીએ મહાદેવજીનો અભિષેક કર્યો છે. એવા આ પ્રસાદીના ધારેશ્વર મહાદેવજી છે, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. બાજુમાં જ સદગુરુ ગોપાલ સ્વામીની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવેલી છે. એ પણ ધારેશ્વર મહાદેવના પરિસરમાં સ્થાપન કરેલું છે. એના પણ આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. સંવત 1858ના મહા મહિનામાં ખુશાલ ભટ્ટનો વિવાહ વ્યાસ કુટુંબના આદિત્યબા જોડે મહાસુદ પંચમીના રોજ ચિત્રોડા ગામે નક્કી કરવામાં આવ્યો. અને આ વાતની ખબર ખુશાલ ભટ્ટને પડી એટલે તેઓ ટોરડા ગામથી નજીકમાં આવેલ 6 થી 7 કિલોમીટરના અંતરે આવેલ ધારેશ્વર મહાદેવની ગુફામાં જઈને સંતાઈ ગયા. પણ ગામ લોકોને અને ખુશાલ ભટ્ટના પિતાશ્રીને આ વાત ખબર નહોતી. ઘણો સમય થયો છતાં ખુશાલ ભટ્ટ ઘરે પરત ન આવતા મોતીરામ ભટ્ટે ટોરડા ગામના ઠાકોર સાહેબને આ વાત કરી અને ઠાકોર સાહેબે એક ભીલ દ્વારા તપાસ કરાવી. ભીલે કહ્યું કે એક ગોવાળે મને કીધું છે કે ધારેશ્વર મહાદેવની ગુફામાં એક છોકરો બેઠેલો છે. અને આ વાતની જાણ થતા મોતીરામ ઠાકર અને ટોરડા ગામના દરબારશ્રી તેમજ અન્ય માણસો ત્યાં ખુશાલ ભટ્ટને શોધવા માટે ધારેશ્વર મહાદેવ ગયા.
ત્યાં જતા જ ખુશાલ ભટ્ટ ધારેશ્વર મહાદેવની જે ગુફા છે ત્યાં પલાઠી વાળીને અષ્ટાંગ યોગની સાધનામાં બેઠેલા અને ગામના માણસોએ હાકોટો કરતા અવાજો કરતા ખુશાલ ભટ્ટ ધ્યાનમાંથી જાગી ગયા. ઘણી સમજાવટના અંતે પછી ખુશાલ ભટ્ટને ટોરડા ગામે પરત લાવવામાં આવ્યા અને ત્યાં પછી 2 મહિનામાં ખુશાલ ભટ્ટના વિવાહ ચિત્રોડા ગામ નિવાસી આદિત્યબા સાથે કરવામાં આવ્યા. આમ આ ધારેશ્વર મહાદેવ એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં ખુશાલ ભટ્ટે 6 માસ સુધી રહીને અષ્ટાંગ યોગની સાધના કરેલી. હવે આપણે એ ગુફાના દર્શન કરીશું. મંદિરની પાછળના ભાગમાં એટલે કે ધારેશ્વર મહાદેવના મંદિરની પાછળના ભાગમાં અહીંથી પાણી વહે છે અને આ જે પાણી આવે છે ઉપર પહાડોમાંથી આવે છે અને કહેવાય છે એવું કે ત્યારે શિવલિંગની પૂજા અર્ચન કરવા માટે, શિવલિંગમાં અભિષેક કરવા માટે ગોપાળાન સ્વામીએ આ ઝરણું પ્રગટ કરેલું અને આ પાણીનો ઉપયોગ કરીને ધારેશ્વર મહાદેવનો અભિષેક કરેલો એવું આ પવિત્ર જે પાણી ઉપર પહાડોમાંથી આવે છે એ પણ મંદિરના પાછળના ભાગે આવેલું છે અને પાછળ સરસ મજાના પહાડો અને કુદરતી દ્રશ્યથી આખું આ જે પરિસર છે એ શોભી રહ્યું છે. ધારેશ્વર મહાદેવની તળેટીથી 400 પગથિયા ઉપર ચડીને જ્યાં ખુશાલ ભટ્ટે અષ્ટાંગ યોગની સાધના કરેલી એ ગુફાના અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ. આ ગુફાની અંદર જ ખુશાલ ભટ્ટ 6 માસ સુધી રહીને અષ્ટાંગ યોગ સાધ્યો હતો એવી પવિત્ર અને આ પ્રસાદીની ગુફા છે. દર્શક મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો કોમેન્ટની અંદર જય સ્વામિનારાયણ અવશ્ય લખશો. વિડીયોને હરિભક્તોની અંદર શેર કરશો, વિડીયોને લાઈક કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વધુ મળશું કોઈ એવા પ્રસાદીના સ્થાન ઉપર. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ.